તો બીજી તરફ છોટાઉદેપુરમાં કસ્બા 4 રસ્તે ધોળા દિવસે સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી લેવામાં આવી। ભંગારની દુકાનમાં સૂતી મહિલાના કાનમાંથી બુટ્ટી ખેંચી ફરાર, બે ગઠિયા બાઇક પર આવી અને ઘટનાને અંજામ આપીને ફરાર થયા છે। બાનુ બીબી મકરાણી વાત કરે પહેલા આજે લૂંટને આપ્યો અંજામ। મહિલાની જાણ બાદ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સુતેલી હતી ને ઉઠાડીને મને સલામ કરીને પછી કે મારું નામ મોહમ્મદ છે, શું કામ છે તો કે મારે ભંગાર આપવાનું છે, પીડબ્લ્યુ નું છે, પણ મેં આવ્યો છું SBI બેંકમાંથી। તો આવીને અહીંયા આવીને ખુરશી પર બેસી ગયા તો પછી કે ભંગારનો ભાવ બોલો। તો મેં કે મારો છોકરો લે છે, મેં તો પરચુરણ માલ લઉં છું, મારા છોકરાને બોલાવું તો નંબર માર્યો તો નંબર કાપી નાખ્યો। પછી ત્યાંથી આવ્યો PM માંથી મારા પૈસા આવ્યા તો ત્યાંથી ફોન આવ્યો તો તેમનો બી આંગળીયાવાળાનો બી ફોન કાપી નાખ્યો મારો ને ફોન ખેંચીને ફેંકી દીધો ને એકદમ મારા કાનમાંથી વાળીઓ ખેંચીને મુઠ્ઠી મારીને પેલો બાઇક ચાલુ રાખી। ઊભી થતા તો એકદમ ચિકારો પાડીને બૂમ પાડતા તો બાઇક પર બેસીને સીધા કવાંટ રોડ પર જતા રહ્યા।